નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભચાઉમાં પાઇપ ભરેલ તોતિંગ ટ્રેલર પલટી મારી જતા રાહદારીઓને ગંભીર ઈજાઓ થઈ। ભચાઉ કસ્ટમ 4 રસ્તા ઉપર બન્યો બનાવ। ભચાઉમાં કસ્ટમ 4 રસ્તા પર સવારના અરસામાં તોતિંગ પાઇપ ભરેલું ટ્રેલર પલટી જતા રાહદારીઓને ઈજાઓ પહોંચી હતી। આ અકસ્માતની ઘટનાથી સ્થળ ઉપર લોકો એકઠા થઈ ગયા હતા। ઈજાગ્રસ્તને તુરંત સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। અહીં અવારનવાર અકસ્માતની ઘટનાઓ બને છે, તેને ટાળવા માટે બાયપાસ બનાવવાની માંગ પણ ઉઠી છે। ભુજ અને ગાંધીધામ તરફ જવાનો માર્ગો જ્યાંથી છૂટા પડે છે એવા ભચાઉના કસ્ટમ 4 રસ્તા પરનો ભયજનક વાહન વ્યવહાર લોકો માટે જોખમી પુરવાર થઈ રહ્યો છે। અહીંથી દિવસ રાત બેફામ દોડતા માલવાહક વાહનોના કારણે પ્રતિદિન અકસ્માતની ઘટનાઓ સર્જાતી રહે છે। રવિવારે પણ સામખિયાળી બાજુથી આવતું મહાકાય ટ્રેલર વાગડ વેલફેર હોસ્પિટલના સર્વિસ રોડથી બ્રિજ પસાર કરતી વખતે પલટી મારી જતા લોખંડના ચોરસ અને લંબાઈ ધરાવતા ભારેખમ પાઇપો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા, જેમાં નજીકમાં ઊભેલી કાર અને તેના ચાલક પાઇપ નીચે દબાઈ ગયા હતા। આ બનાવ સવારે 11 વાગ્યાના અરસામાં બન્યો હતો। અકસ્માતની ગંભીરતા એ રહી કે લોખંડનો જથ્થો બ્રિજ નીચે પાર્ક કરેલી બોલેરો કાર ઉપર પડતા કાર બહાર પરિચિતની રાહ જોઈને ઊભેલા તેના ચાલકના બંને પગ લોખંડના પાઇપ નીચે આવી જતા ચગદાઈ જવા પામ્યા છે। આ કરુણ બનાવના પગલે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી। દરમિયાન ઘટના સ્થળે દોડી આવેલી પોલીસે ટ્રાફિક નિયંત્રણની કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માતમાં ઘવાયેલા કાર ચાલકને તાકીદની સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। આ બનાવમાં ટ્રેલર ચાલકને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી। કસ્ટમ 4 રસ્તા પર માલવાહક વાહનો અને નમક પરિવહન કરતા ડમ્પરના અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે। તેમ છતાં આરટીઓ કે પોલીસ તંત્ર સમસ્યા નિવારવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। બાયપાસ માર્ગ બને તેવી લોકો માંગ કરી રહ્યા છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 14 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।